નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું દેશી સ્પૂટની મારી રસોઈમાં. મિત્રો, આજે આપણે બનાવીશું શક્કરિયાની ખીર. શક્કરિયા તો આપણે ઘણી રીતે ખાતા હોઈએ છીએ, શેકીને કે બાફીને કે એનું સલાડ બનાવીને. આજે આપણે એક નવી રીતે સરસ એવી સ્વીટ ખીર બનાવીશું. તો એના માટે મેં શક્કરિયા લીધા છે. તમારે જેટલી બનાવી હોય એ રીતના તમારે શક્કરિયા લેવાના. મેં અહીંયા 3 થી 4 જણના ભાગની હું બનાવું છું ખીર. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. શક્કરિયાને આપણે છાલ ઉતારી અને પહેલાં તો છીણી લઈએ. મિત્રો, આપણે શક્કરિયાને છીણી અને 3 થી 4 પાણીથી ધોઈ અને લઈ લીધા છે. હવે આપણે ગેસ ઉપર વાસણ મૂકી અને આપણે શક્કરિયાને ઘીમાં શેકી દઈશું. તો મિત્રો, આપણે જાળીવાળા વાસણમાં શક્કરિયાને ધોઈ અને લઈ લીધા છે અને બધું જ પાણી આપણે નિતારી દીધું છે. હવે આપણે ઘી ગરમ થઈ જાય એટલે આપણે છીણને આમાં એડ કરી દઈશું. અને આપણે થોડી વાર માટે શેકી લઈશું. થોડી શેકાય ત્યારબાદ આપણે આમાં દૂધ એડ કરીશું. મીડિયમ તાપે આપણે થોડી શેકાવા દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો શક્કરિયાની આપણી જે છીણ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘીમાં સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરી દઈશું. આપણે 500 ગ્રામ જેટલું આમાં દૂધ એડ કરી અને મીડિયમ તાપે આપણે આને ઉકળવા દઈશું. મિત્રો, આપણે શક્કરિયાની છીણ અને દૂધને આપણે સારી રીતે ઉકળવા દઈશું મીડિયમ તાપે. ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લેવાના છે. અહીંયા આપણે 1 વાટકી ખાંડ લીધી છે. એને આપણે દૂધ બરાબર ઉકળે એટલે એમાં એડ કરીશું. એ કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. એને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. અહીંયા અમે મેલન સીડ લીધા છે. એને પણ આપણે ઝીણા કટ કરી લઈશું અને દ્રાક્ષને પણ આપણે ઝીણી કટ કરી લઈશું. મિત્રો, આપણે દૂધને બરાબર ઉકાળી અને દૂધનો ભાગ અડધો થઈ ગયો છે. હવે આપણે એમાં 2 થી 3 બોઇલ કરેલા શક્કરિયાની પેસ્ટ એડ કરી દઈશું, જેથી આપણી ખીર છે એમાં થોડી થિકનેસ આવી જાય. હવે આપણે બીજું થોડું 1 વાટકી જેટલું દૂધ એડ કરી દઈશું. અને હવે આપણે આમાં ખાંડ એડ કરી દઈશું. તમારે જેટલું ગળી જોઈતું હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની. હું અહીંયા મીડિયમ ગળી બનાવીશ એટલે મેં અડધી વાટકી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે આમાં. હવે આપણે આને સતત ચલાવતા રહીશું. આપણે દ્રાક્ષને કટિંગ કરીને લીધી છે એને એડ કરી દઈશું. અને ડ્રાયફ્રૂટને આપણે એકદમ આ રીતે ઝીણા કટ કરી લીધા છે પાવડરની જેમ. એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું. અને આપણે 5 થી 7 મિનિટ હાઈ ફ્લેમ ઉપર આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું. ખીરમાં થોડી થિકનેસ આવી જાય ત્યારબાદ આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. મિત્રો, હવે લાસ્ટમાં આપણે ઇલાયચી ક્રશ કરેલી આપણે એડ કરી દઈશું. આપણે દૂધ આટલે સુધી લીધું હતું અને એને એકદમ સરસ ધીમા તાપે ચલાવી અને આ રીતે
ગાઢું બનાવી દેવાનું છે. તો મિત્રો આપણી ખીર બની અને રેડી થઈ ગઈ છે. અને થિકનેસ પણ એકદમ પરફેક્ટ આવી ગઈ છે. તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને આને સર્વ કરી લઈશું. ગેસને આપણે બંધ કરી લઈશું. મિત્રો રેડી છે આપણી શક્કરિયાની ખીર. તો મિત્રો શક્કરિયાને આ રીતે તમે અલગ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે આ ખીરની રેસીપી તમને કેવી લાગી. ફરી મળી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.